મોગલ આવે એને યાદ જ નથી કરી યાર. હે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માડી કેવા કેવા વેશે. પણ બીજા રાઉન્ડમાં પાછા બાપુ આવે છે, એમાં લઈ લઈ. જેને દર્શન કરવા હોય, કઈ પૂછવું હોય, એ શાંતિથી બેસજો. પણ એક મારી સોગા કણબીની મેલડીને રમાડી લઈ મારો બાપ. અને એવો મારી આઈનો આગેવાન વીર વાસંગીની યાદ કરી અને ભગવતી ડાયરેક્ટ મેલડી અથવા તો કાળીંગા રાગથી શરૂઆત થાય ભાઈ. મળી અંધારી રાજની મારી જોગ માયા મેઘલી મળે. એ ઓલી અંધારી રાજની મેઘલી મળે. જળ પંખીડું મારી જોગ માયા મેલડી દેવી જપી જાય. અંધારી રાતની મેઘલી મળી હોય, જળ ને થળ જપી ગયું હોય અને વનરાય થપી ગઈ હોય, તેથી કદાચ કોઈની માથે દુઃખ પડે ને. અને મારી જોગા કણીબીની મેલડીની યાદ કરે કે હે માં, હે મારું નિર્ધનિયાનું નાણું, મારો લથેડાનો ટેકો, હે મારી જગદંબા, મન દુખા પડે દીદી. મારી દોયલી વેળાનો ધણી, મારી જોગા કણબીની મેલડી ધણી મટી સમય. મારી શાયર ના હિલોલાલી લેલું લેનારી, મારી શાયર ના હિલોલાલી લેલું લેનારી મેલડી તન બોલા. થાળી પડે બાપ જોરદાર. આમાં મારી શાયર ના હિલોલાની લેલું લેનારી, અંધારી રાતની મેઘલી મળી હોય, જળ ને થળ જપી ગયું હોય. મારી જોગા કણબીની દેવ મેલડી તન બોલાવ. અને એવી મારી જગદંબા મહામાયા મેલડી આવે બાપ. મામા ભલો મારી ભગવતી. હા મા, હા મામા, મારી તારો મુઠ્ઠી ધૂળ નો ધડી બલો. મારી મેલડી દેવ વિખાવા દેશ નહીં. તારો કઈ ભગવો ઝંડો મારી મોળા ભાગની દીવી.
કોઈ ઓશિયાળો ટકોરો કરે મારી જોગા કણબીની મેલડી ને બહુ લાગે ઓલા ઓશિયાળા ટકોરા મારી મેલડી દેવથી સહન થાય નહીં કદાચ કોઈ ઓશિયાળો ટકોરો કરીને એટલું કે માં આજ મને દુઃખ પડ્યું અને જો અડધા વેણે બોલાય અને આખું વેણ ન પાડી દે ને તો મારી જોગા કણબીની મેલડી નો કહેવાય હો બાપ અને ઈ આ કાળીંગો રાગ આમાં મેં બધી 1000 વાર્તા કરી છે બધાય માતાજીની પણ હવે આમાં ઝૂલનું ગાતા હોય કેવી રીતે બાપ એ મારી દર્શેની છે યશવારી માં મજરો લઈ લો માણેક શોખમાં આ મારી જોગા કણબીની મેલડી આમાં જેવા હાથ હાલ હા મોઢડાની માં તારા મંદિરિયાની માં એ મને વાટલડી જોવડાવી માં એ મને વાટલડી જોવડાવી માં એ મને લઈ જા તારા મોઢડાની તારા મંદિરિયાની લઈ જા તારા મોઢડાની માં તારા મંદિરિયાની માં આ મારી જોગા કણબીની મેલડી માં મોરી માં ધન ભાગે ડાક ફડકારે દુબેલી હાક મેલડી તું મોરી માં મારી શોખમાં મતાવા મંડ્યા ઉના તેલ ઢાકરા મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં આમાં કાળી નાગણ રમે સાધુ બોલ આપે હા બાબુ હા ભાઈ હવે ગુલાબ અહીંથી લઈ લો તો બોલા દાહડા ભરી અહીં પર લઈ લો ગુલાબની બહુ જરૂર નથી આની જરૂર છે મેં હો ખોટે ખોટા આમાં તમને કોઈ ડાગા પડે ને ઘેરે બાંધવાન થાય પછી ઝૂકેગા નહીં નથી હાલતી ને હો કારણ કે ખાદી પહેરવાનો શોખ મને ઉનાળામાં લીલન પહેર્યું ને બાયથી જાતું નથી બોલું વોશિંગ મશીન લાવ્યો નથી પછી તમને કહું મારે બાંધવાનું થાય ન્યાય એમ કે આપણે ઝૂકેગા નથી ઝૂકવું ભાઈ એટલે આની પાસે કોઈ લાવતા જ નહીં હા મોહમ્મદ ધન્યવાદ હા મારી મેલડી દેવ હા મારી મેલડી દેવ હા હા મારી મેલડી મોઢે મજા
જો બાપ. અમારો બાવલિયો, અમારો બાવલિયો. તમને ચરોતરમાં લઈ ગયો તો પણ વગર ટિકિટે ઉત્તર ગુજરાત લઈ જાઓ. ડીસા, પાલનપુર, મહેસાણા. એ મોઢા વડે આવે મેલડી મારા, મોઢા વડે આવે મેલડી મારા, મેલડી મારા, મેલડી મારા, મેલડી મારા, મેલડી મારા. મોઢા વડે, મોઢા વડે, હા મોઢા વડે આવે મેલડી હે મારા, હે મારા. જય આરાધ નો ધણી બાપ, જય આરાધ નો ધણી બાપ. જહો બાબા, હા મારો માઢિયા વાળો દેવ. હા ગણિયો ગુમડિયો પહોંગણિયો ગદિયો રાવો પાસા ખરિયો ભીમડિયો નારસી ગોયાળે. અરે આમાં કઈક અલગ કરવું યાર. ગડિયો ગુમડિયો પહોંગણિયો રગદિયો રાવો પાસા ખરિયો ભીમડિયો નારસિંગો, આવા 52 વીર. અને એમાં એમ કહેવાય એક જુનાગઢની માલમાં બેઠા છે, હા, જેને ખીમડીઓ કોટવાળ કહેવાય. હો હા. અને બીજો પાસા ખરીઓ અહીંયા માઢિયાની માલમાં બેઠા છે, ભાવનગરની બાજુમાં. હવે આ રાવળદેવની શૈલીમાં ઝૂલણું ગાવું હોય તો કેવી રીતે ગવાય? થઈ જાય. જાહો જાહો. દાદો માઠિયા વાળો આવે, દાદો માઠિયા વાળો આવે. મારો રાવો પાસા કર્યો આવે, દાદો માઠિયા વાળો હે આવે, હે આવે. પણ કેવો બાપ. હવે ઉત્તર ગુજરાતમાં 52 વીર મેં તમને વાત કરી. ગડિયો ગુમડિયો ભોંગણીયો રગદિયો હાંધિયો રાવો પાસા ખરિયો ભીમડિયો નારસિંગો, આવા 52 વીર. અને એની કોઈ બેન હોય તો ઉત્તર ગુજરાત, ડીસા, પાલનપુર, મહેસાણા, ન્યા બધે જહુ ઝોપડી જેને કહે છે બાપ. હા. અને ન્યા યાદ કરે કેવી રીતે? એ તો 52 વીરોની ગુણ રે એ જહુ ભાઈ ઝોપડી. એ તો 52 વીરોની ગુણ રે એ જહુ ભાઈ ઝોપડી. આ મારી મોમાય, મારી મોમાય. અને ભડિયાદરા પરિવાર મારી મોમાઈ નું ફળ છે. આલા બાબા નો પરિવાર 18 વાળા. હા, અમે એમાં ભેળા છીએ. મારી કુળદેવ મોમાઈ છે. ત્યારે મોમાઈ વાળા મોળા નો હોય ને મોળા હોય મોમાઈ વાળા નો હોય બા, મોમાઈ વાળા નો હોય બા. એ હા, એ હા. જો બાપ, આ મારો માઢિયા વાળો દેવ. હા, માઢિયા વાળો દેવ. હા. એનો સાધનરો નથી તારા ઘેર રે એ જહુ ભાઈ ઝોપડી રમે. એક તો ધોળિયા ઢોલી નું દેવ રે એ જહુ ભાઈ ઝોપડી રમે. આ દાદો માઢિયા વાળો, તો માઢિયા વાળો. માઢિયા વાળો દેવા, માઢિયા વાળો દેવા. ઓહો ઓહો ઓહો.
સાધનારો એનો સાધનારો નથી તારા ઘેર જવું પૈસો જાઓ જાઓ હા મારો માઠિયા વાળો દેવ હા જાઓ જાઓ હા જાઓ જાઓ હા મારો સાધનાનો દેવતા હા કાળી સદર દશની રાત અંધારી રાતની મેઘલી મળે અને એવા ટાણે એમ કેવાય 12 નો સમય થાય મેલા કઈ શમશાન હોય અને એમાં કોઈ એમ કેવાય સાધના કરવા માટે જાય અને તેથી મારા માઠિયા વાળાને સમરી લે અને જો આવી ન જાય તો મારો માઠિયા વાળો પાછા ખરીયો ન કહેવાય બાપ આના બે સ્વરૂપ છે હા કારણ કે મેં લોકડાઉનમાં બહુ વાંચ્યું છે ભણ્યો 150 પણ વાંચ્યું બહુ એટલે ખબર પડે કે આના બે સ્વરૂપ છે નરસિંહાના પહેલાદના પિતા હરણાકશ એને એવી કઠોર તપસ્યા કરી કે કેવી એની નો પૂછોવા એવી કઠોર તપસ્યા કરી અને ભગવાન આગળ વચન મેળવ્યું કે હું મારો મૃત્યુ ન હોવું જોઈએ કોઈ પણ સંજોગથી નહીં લોઢે નહીં લાકડે નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં રાત નહીં દિવસ નહીં ઘરમાં નહીં બહાર નહીં મનુષ્ય કે નહીં દાનવ કોઈથી હું મરવો ન જોઈએ કોણ કે છે પહેલાદના પિતા હા અહીંયા પારથી એકેડો એટલે થોડીક વાત કરું છું 2 મિનિટની હા કારણ કે સનાતન છે ને એ સનાતનને જીવતું રાખજો આ બધું આપણા માટે સનાતન છે જેથી સનાતન ધર્મ નહીં હોય તેથી હું તમે કોઈ નહીં હોય બાપો હા આ ભગવું છે ને એ સનાતન છે એ સનાતન ધર્મને આપણે જાળવજો અને તેથી એમ કહેવાય હરણાકશના ઘરે પહેલાદનો જન્મ થાય 5 વર્ષનો પહેલાદ નિશાળે ભણવા માટે મોકલે તોય ન્યા શિક્ષક હતા જેને ગુરુદેવ હતા ઈ એમ કહેતા હતા કે તારા પિતાએ કીધું છે કોઈ અહીંયા ભગવાન છે નહીં કોઈ માતાજી છે નહીં કોઈ છે નહીં એનું એકનું જ નામ દેવાનું હરણાકશ હરણાકશ પણ પોતાનો દીકરો પહેલાદ એને જે કલમનો ક માંડ્યો એ મારે કયેથી કમલાનો નાથ એ કયેથી કમલાનો નાથ શરૂઆત કરી એટલે કોઈએ જઈને હરણાકશને વાત કરી મહારાજ તમે આ નગરની માલિકા રાજની માલિકા કોઈ ભગવાનને કોઈ માતાજીને માનવા દેતા નથી અને તમારો દીકરો છે એ ભગવાનના જાપ જપે છે એના પાઠ કરે છે એમ કે હા એને અંધારી કોટડીમાં પૂરી દો એકનો એક દીકરો 5 વર્ષનો હરણાકશ અંધારી કોટડીમાં પૂરી દે 1 દી 2 દી 3 દી 4 દી 5 દી વ્યા ગયા એટલે તોય હરણાકશ દાંત કાઢે છે અને પરમાત્મા ભગવાનને વાત રાખવી કોઈ જઈને પૂછે કે હરણાકશ તને 5 દિવસથી પાણી નથી આપ્યું 5 દિવસથી ખાવાનું નથી આપ્યું અને તોય તું દાંત કાઢે છો અહીંયા તને કોણ પહોંચાડી જાય છે કે મહારાજ 9 મહિના મારા માના પેટના ઉંદરની માલિકા જો ભગવાન મને નાળસેથી ખવડાવતો હોય મારું ભરણ પોષણ કરતો હોય તો આ તો અંધારી કોટડી છે આમાં તો મને થઈ જ જાય ને કે એમ તારો ભગવાન આપી જાય કે હા હવે કે આને શું કરવું
એ 14 ને એમ કહેવાય થંભ થકાવ્યો આવો થંભ થકાવ્યો અને હરણાકશે કીધું કે પરમાત્મા આવશે ભગવાન છે નથી એવું ન હોય પણ ભગવાને એના અંધારી કોટડીમાં કીધું તું હરણાકશ જેથી એમ કહેવાય હોનાની હોન કીડી નાની નાની આવે એની લાયન થાય ધગતા થંભે ત્યારે તું એને પથ ભરી જાય અને જો તારો વાંકો વાળ થવા દો ની થંભ ફાટી અને ભગવાન નારાયણ કે હું પ્રગટ ન થાવ ને તો હું નરસંગ રૂપે ભગવાન નો કહેવાય ઓ બાપ અને તેથી એમ કહેવાય એ પહેલા સાહેબ જેથી એમ કહેવાય થંભ થગાવે અને પહેલા જ આવ્યો અને ત્યારે આ ભજન સાક્ષી પૂરા છે સંતવાણી જેની સાંભળી હોય એને ખબર હોય પહેલાદ ના પિતાએ થંભને થગાવ્યો રે પ્રગટા નરસિંહ રૂપે ના પ્રગટા નરસિંહ રૂપે ના પહેલા પિતાએ થંભને થગાવ્યો એક 2 મિનિટ તેથી મોઢું છે હાવજ નું બાબુ હો અને શરીર છે માણસનું નહીં લોઢું નહીં લાકડું એ નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં રાત નહીં દિવસ પુરીત નારાયણ ઘેરે જતા જતા ઉમરા વસાર ગોઠણ માથે રાખી અને નોર થી જેને એમ કહેવાય સીરી નાખે આ હરણાકશ નું સૌરું અને તેથી એમ કહેવાય આવો મારો વીર નરસિંહ ભગવાન રૂપે પ્રગટ થાય હવે ડાક ડમરૂમાં શૈલીમાં ગાવું હોય કેવી રીતે કહેવાય ડાક કડાકડ વાગે યાની ડાક કડાકડ વાગે વાગે નરસિંહ હોય ઈ તો નરસિંહ હોય આવે મારો વીર નરસિંહ મારો વીર નરસિંહ જાઓ આ સુરવીર ધન્યવાદ ધન્યવાદ રમવા આવે તો રમવા આવે હે માર્યો માર્યો મથરા દે જોને યાદ નરસિંહ આવશે હોજી હે માર્યો માર્યો નોરવો થાવી યાદ નરસિંહ આવશે હોજી જય નરસિંહ